विद्यार्थी मित्रों, आप सर्वનું સ્વાગત છે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલની અંદર। જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં। તો ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો। પહેલો છે વિકલ્પ, કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો અહીંયા 4 વિકલ્પો આપેલા છે, એમાં સાચો વિકલ્પ છે બી, ઘસારણ અને નિક્ષેપણ। વિકલ્પ 2, ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? તો વિકલ્પ સાચો છે સી, ગિરનારમાં। ત્રીજો વિકલ્પ, પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? તો સાચો જવાબ છે બી વિકલ્પ, ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે, એ વિધાન જે છે એ બંધ બેસતું નથી। વિકલ્પ 4, પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે? તો સાચો જવાબ છે વિકલ્પ બી, ભૂક્તિની ગતિશીલતાથી। વિકલ્પ 5, રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે? તો વિકલ્પ સી સાચો છે, પવન। વિકલ્પ 6, કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે? તો બી વિકલ્પ, ચક્રીય, એ સાચો જવાબ છે। 7, પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? તો એ સાચો વિકલ્પ એ, બાહ્ય બળ। વિકલ્પ 8, અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે? તો સાચો વિકલ્પ છે સી, રૂપાંતરિત ખડક। વિકલ્પ 9, હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ શાનું નિર્માણ થાય છે? તો વિકલ્પ સી, સરોવર। વિકલ્પ 10, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે? તો અહીંયા વિકલ્પ બી આવે છે, મેટામોર્ફિક, જે સાચો વિકલ્પ છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1, ખડક, મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે? તો નક્કર ખડકોનો ઉપયોગ થાય છે, તો ખાલી જગ્યામાં આવશે નક્કર। બીજી નંબરની ખાલી જગ્યા છે, ભૂક્તિની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે, તો એનો ખાલી જગ્યામાં આવશે જવાબ પરિવર્તન, એટલે કે ભૂક્તિની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ત્રીજી ખાલી જગ્યા છે, ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ખાલી જગ્યા કહે છે? તો ખાલી જગ્યામાં આવશે જીવાશ્મી, એટલે કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે। ખાલી જગ્યા 4,
હિમ નદીના ઘસાણ દ્વારા ખાલી જગ્યા આકારના ખીણનું નિર્માણ કરે છે. તો યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. એટલે કે 4ની અંદર કે હિમ નદીના ઘસાણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. ખાલી જગ્યા 5. ભારતના ખાલી જગ્યાના રણમાં ઢુવા જોવા મળે છે. તો એનો જવાબ આવશે ખાલી જગ્યા રાજસ્થાન. એટલે કે ભારતના રાજસ્થાનના રણમાં ઢુવા જોવા મળે છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે ખાનામાં જણાવો. પહેલું વિધાન છે અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. તો આ વિધાન સાચું છે. વિધાન 2 પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે. તો આ વિધાન પણ સાચું છે. વિધાન 3 રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તો એ પણ વિધાન સાચું છે. વિધાન 4 ભૂકંપની આગાહી કરી શકાય છે. તો એ વિધાન ખોટું. ભૂકંપની આગાહી કરી શકાતી નથી. આ વિધાન ખોટું છે. વિધાન 5 ભારતમાં લોહેસના મેદાનો જોવા મળે છે. તો ના, ભારતની અંદર લોહેસના મેદાનો જોવા મળતા નથી. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 મને ઓળખો. તો પહેલું છે હું ભૂકવચથી નીચેનું સ્તર છું. તો જવાબ આવશે મેન્ટલ. બીજો વિધાન કે હું જળકૃત કે પ્રસ્તર ખડકોમાંથી બનેલો છું. તો આવશે રેતાળ પથ્થર. ત્રીજો હું રૂપાંતરિત ખડકોમાંથી બનું છું. તો આરસ પહાણ. પ્રશ્ન 5 યોગ્ય જોડકા જોડો. અહીંયા અ અને બ વિભાગ આપવામાં આવે છે. એમાં સાચો જોડકું જોડવાનું છે. અ વિભાગની સામે બ વિભાગ કયું છે જોડકું સાચું એ શોધીને લખવાનું છે. તો પહેલું છે બાહ્ય અગ્નિકૃત ખડક. તો એમાં આવશે જવાબ સી બેસાલ્ટ. બીજો છે આંતરિક અગ્નિકૃત ખડક. એનો જવાબ આવશે ઈ એટલે કે ગ્રેનાઇટ. ત્રીજું મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો. તો એમાં જવાબ આવશે બી જીવાશ્મી. ચોથું જોડકું છે ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા. એનો જવાબ આવશે એ એટલે કે સમુદ્ર કમાન. પ્રશ્ન 6 નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. એટલે અહીંયા શબ્દો આપવામાં આવ્યા છે એમાં સાચો જે છે એ રાખવાનો છે અને ખોટું છે એને છેકી દેવાનું છે. પહેલું છે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડનું બનેલું છે. તો સાચું આપણે જે છે એ જ બોલીએ છીએ. એટલે કે પૃથ્વી ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડનું બનેલું છે. બીજું વિધાન સીમાની નીચેનો સ્તર આશરે 29 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલો છે. ત્રીજાનો સાચો જવાબ છે સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સમુદ્ર ગુફા કહે છે. ચોથો કે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતાળ કણો પથરાઈ જતા રેતીના ડુવા બને છે. પાંચમો નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વળાંકો સર્પાકાર હોય છે. પ્રશ્ન નંબર 7 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. તો એક સમુદ્રી ગુફા. તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે જેનાથી તિરાડો બને છે અને સમયાંતર તે મોટી અને પહોળી બને છે
તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. 2. ઘસારણ. તો ઘસારણ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી એટલે કે ભૂસપાટી પર જળ, પવન અને કિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ફેરફારને ઘસારણ કહે છે. 3. બાહ્ય અગ્નિકૃત ખડક. તો એનો જવાબ આવશે જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર પથરાઈ ઝડપથી ઠંડા થઈ નક્કર બને, જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. 4. ભૂછત્ર ખડક. તો પવનથી ઘસારણ થતા ખડકોના આધાર સાંકડા અને મથાળું મોટું રહે છે, જેને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. 5. પૂરનું મેદાન. નદી પોતાના કિનારાથી બહાર વહીને કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેને પૂરનું મેદાન કહે છે. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલો છે પૃથ્વીના ભૂગર્ભને નીફે કેમ કહેવામાં આવે છે? તો પૃથ્વી ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોવાથી તેને નીફે કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. 3. પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય છે? તો એનો જવાબ છે પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેગ્મા કહેવામાં આવે છે. 4. રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. 5. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે? તો ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિકેન્દ્ર કહેવામાં આવે છે. 6. અગ્નિકૃત ખડક કોને કહેવાય છે? તો પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. 7. જળધોધ એટલે શું? જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તેને જળધોધ કહે છે. પ્રશ્ન 8. ખડકોના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો ખડકોના પ્રકારો 3 છે. 1. અગ્નિકૃત ખડક. 2. જળકૃત ખડક અને 3. રૂપાંતરિત ખડક. એટલે કે ખડકોના 3 પ્રકાર હતા: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. પ્રશ્ન 9. હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂમિદસ્યુનું નિર્માણ કઈ રીતે થાય છે? તો હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાર્ધમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂમિદસ્યુનું નિર્માણ કરે છે. પ્રશ્ન 9.
વર્ગીકરણ કરો. એટલે કે કૌંસમાં આપેલી વિગતોનું જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા શબ્દો આપેલા છે અને બે વિભાગની અંદર વેચવાનું કે જળકૃત ખડકો કયા છે અને રૂપાંતરિત ખડકો કયા. એટલે કે રેતાળ પથ્થર, ચીકણી માટી, પ્રાણીઓના અશ્મિ, ચૂનાનો પથ્થર. તેનું વિભાજન આપણે હવે કરીશું. જળકૃત ખડકો તો એની અંદર સમાવેશ થશે રેતાળ પથ્થર અને બીજું છે પ્રાણીઓના અશ્મિ. જ્યારે રૂપાંતરિત ખડકોની અંદર ચીકણી માટી અને ચૂનાના પથ્થરનો સમાવેશ થાય છે. પ્રશ્ન 10. નીચે આપેલા વિધાનો માટે કારણો આપો. પહેલું છે પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે. તો ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેનાથી ફળદ્રુપ મેદાન બને છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ થાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવાય છે. બીજું છે કારણ હિમ નદીમાં ડ્રીમલેન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. તો એનું કારણ છે હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. એના પછી આવે ત્રીજું કારણ રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તેનો જવાબ આવશે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. પ્રશ્ન 11. નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો. અહીંયા ચિત્ર આપેલું છે એને ઓળખીને એના વિશે આપણે અહીંયા વાક્યો લખવાના છે. તો આ ચિત્ર રેતીના ઢૂવાનું છે. પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂવા કહે છે. ઉદાહરણ તરીકે આવા ઢૂવા દેખવા હોય તો ભારતમાં રાજસ્થાનના થરના રણમાં આ પ્રકારના રેતીના ઢૂવા જોવા મળે છે. પ્રશ્ન 2. તો અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે. તો આ ચિત્ર આપણને ખડક ફેરફારની પ્રક્રિયા દર્શાવે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડચક્ર કહે છે. પ્રશ્ન 3. તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 35 કિમી સુધી હોય છે. બીજું સ્તર મેન્ટલ છે, જે આશરે 2900 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જે આશરે 3500 કિમી જેટલું છે. પ્રશ્ન 12. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. પ્રશ્ન 1. જ્વાળામુખી વિસ્ફોટન એટલે શું? તો પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો હોય છે. આ લાવા ઉપર આવવા સતત પ્રયત્ન કરે છે. પોચા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે.
ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેને જ્વાળામુખી વિસ્ફોટન કહેવામાં આવે છે. પ્રશ્ન 2, ખનિજો કોને કહે છે? તો ખનિજ એક કુદરતી રીતે જોવા મળતા પદાર્થ છે, જેના વિવિધ ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે, જેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? તો એનો જવાબ છે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આપત્તિઓ ઉદ્ભવે છે. પ્રશ્ન 13, ટૂંક નોટ લખો. 1. ભૂકંપની પ્રક્રિયા. તો મુદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકંપની નીચે જે સ્થાન છે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. બીજી ટૂંક નોંધ, જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી વિસ્ફોટનના કારણે તેમાંથી પ્રથમ વરાળ રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી ગરમ મેઘમાં બહાર ફેંકાય છે. આ મેઘમાં પથરાઈને બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે, તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ત્રીજી નોંધ છે પવનનું કાર્ય. રણ વિસ્તારમાં પવન એક ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી રણમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે. પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે, જેને ઢૂહા કહે છે. ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂહા જોવા મળે છે. અહીંયા પ્રશ્ન 14 જે પ્રોજેક્ટ છે, તો અહીંયા તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્ર કરી જ્વાળામુખીનું મોડલ તૈયાર કરો. તો જ્વાળામુખીનું મોડલ કઈ રીતના તૈયાર કરી શકાય એની પદ્ધતિ આપવામાં આવી છે. તો સૌપ્રથમ જ્વાળામુખી મોડેલ તૈયાર કરવા માટે આપણે પ્લાસ્ટિકની બોટલ, બેકિંગ સોડા, કલર, વિનેગર, સાબુ, શેમ્પૂવાળું પાણી, કટર વગેરેની જરૂર પડશે. એક મોટા કાર્ડબોર્ડ પર નાની પ્લાસ્ટિકની બોટલ ચોંટાડો. તેની આસપાસ માટીથી પર્વત આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરો. પર્વતને તમારા મનપસંદ રંગ પૂરો. હવે બોટલમાં 2-3 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સાબુ કે શેમ્પૂવાળું પાણી ઉમેરીને બરાબર હલાવો. હવે ધીમે ધીમે વિનેગર ઉમેરો. થોડા જ સમયમાં ફીણવાળું પાણી બહાર આવવાનું લાગશે. આ રીતે જ્વાળામુખી વિસ્ફોટનનું મોડલ તૈયાર કરી શકાય છે.